કલયુગ છે, સત્ય છૂટી જાય ને તો બહુ ચિંતા નહીં કરવી, બહુ ચિંતા નહીં કરવાની. આપણે 24 કલાક સત્યમાં ન રહી શકીએ અને જાગૃત પણ ન રહી શકીએ. જાગૃતતા આવે તો સારી વાત છે, પણ ન રહે તો બહુ ચિંતા નહીં. પણ આનંદમાં તો રહેવું જોઈએ ને. આનંદ તો આપણી અંદર છે ને, જેને પરમાનંદ કહો છો, જેને તમે નિજાનંદ કહો છો. પણ આપણે આનંદમાં એટલા માટે નહીં રહી શકતા કે આપણે શું કરીએ છીએ ને એ આપણે જોતા નથી. બાજુવાળા શું કરે છે એમાં આપણને રસ છે ને એમાં આપણો આનંદ જતો રહે છે. આપણે આપણાથી દુઃખી નથી, બાજુવાળાથી દુઃખી છીએ. આપણે સારા કપડાં પહેર્યા છીએ એનો આપણે આનંદ નથી લઈ શકતા, પણ બાજુવાળાએ આપણાથી સારા પહેર્યા છે એનાથી વધારે દુઃખી છીએ આપણે. અને એ દુઃખ કોઈ દૂર ન કરી શકે છે. આ જગતની કોઈ તાકાત નથી. આપણી પાસે બંગલો છે એનો આપણને આનંદ નથી, પણ બાજુવાળાના બંગલામાં કલર થયો એમાં આપણે દુઃખી છીએ. હવે કલર એનો, કારીગરો એના, ખર્ચા એના, પૈસા એના, આનંદી કરીને દુઃખી આપણે થઈએ છીએ. શું કરવા છે? ટૂંકમાં કોઈના સુખને જોઈ અને જો આપણે સુખી થઈએ તો સમજવાનું કે આપણે ભક્તિના માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ. સત્ય છૂટી જાય તો ચાલે, જાગૃતતા છૂટી જાય તો ચાલે, પણ આનંદ ક્યારેય ન છૂટવો જોઈએ. જે દિવસે તમારો પોતાનો આનંદ ચાલ્યો ગયો ને તેથી સમજવાનું તમે માનવ છો જ નહીં. તમારી અંદર માનવપણું છે જ. કારણ કે તમે આનંદમાં નહીં રહી શકો તો બીજાને તમે ક્યાંથી આનંદ કરાવી શકવા?